આ ટાઈપની પોલિથીન આપણા ઘરમાં આવે છે ત્યારે તમે તેનો શું ઉપયોગ કરો છો તે મને કમેન્ટ કરીને પહેલાં તો કહેજો. હું તો આ રીતે વેસ્ટ પ્લાસ્ટિકની પોલિથીન, વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ, તેની સાથે હું ઘણી બધી વિડીયો તમારી સાથે મેં શેર કરી છે. તેનો રીયુઝ તો કરવો જ જોઈએ, અથવા તો પ્લાસ્ટિક જેનો ઉપયોગ ન કરતા હોય તો તેને ફેંકી ન દેતા, તેને બાળી દેવું જોઈએ, પરંતુ તેને ફેંકવું ન જોઈએ. આ રીતે મેં પોલિથીનની પટ્ટી કરી દીધી છે. પ્લાસ્ટિકની બોટલ જો જેમ બને એમ તેમ મોટી હોય અથવા નાની હોય તો પણ ચાલી શકે. એક નાની ટોકરી આપણે બનાવવાની છે, સરસ મજાની હેન્ડલ સાથે બનાવવાના છીએ. તો આ રીતે જો પટ્ટી આ રીતે મેં કટ કરી દીધી છે. અને જુઓ આ બંને જે પ્લાસ્ટિકની જે મેં આવી રીતે પોલિથીનની મેં એક દોરી બનાવી છે, તેને વારાફરતી એક પટ્ટીમાં નાખવાની, એક પટ્ટી છોડી દેવાની છે, એક પટ્ટીમાં એડ કરવાની છે, છોડી દેવાની. તમે જોઈ શકો છો અને પૂરી વિડીયો મારી ચેનલ પર તમને મળી જશે. તો જો આ રીતે આખી જે પ્લાસ્ટિકની બોટલ છે તેને આવી રીતે ભરતા જઈશું ને આવી રીતે શું હોય છે કે સરસ મજાની ટોકરી પણ બની શકે, બાસ્કેટ પણ કહી શકીએ છીએ, અને સ્ટીક કરી દેવાનું છે હેન્ડલ. તો બની ગઈ છે સરસ નાની ટોપલી.